જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે હું બનાવું છું સોજીનો તીખો શીરો। બહુ મસ્ત બનાવવાનો છું, વિડીયો પૂરો જોજો। જય માતાજી મિત્રો, મારો વિડીયો બનાવે છે સોજીનો તીખો શીરો। તો ચાલો મિત્રો આપણે શરૂ કરીએ। તો પહેલા તો છે ને મરચા થોડાક છે ને કાપી નાખું। મિત્રો વિડીયો પૂરો જોજો, બહુ મજા આવશે। જો મમ્મી, આ મરચા તીખા નહીં તીખા? હા મમ્મી, બધા મિત્રો તને સંભાળ્યા તો આપણે કોક મધુબેન કરીને તને સંભાળતા હતા। હા, પરમ દિવસ ફોન આવ્યો હતો ને તો મને કે રાહુલભાઈ વિડીયોમાં મારું નામ બોલજો, મધુબેન છે ને એ બાને મારી યાદ આપજો। હું ચોક્કસ કહીશ। તો મધુબેન તમે વિડીયો જોતા હોય તો તમારું નામ દીધું મમ્મીએ। જય માતાજી બાબા, જય માતાજી મધુબેન। મમ્મી, બીજા રાજસ્થાન થી ગાયત્રી બેન તને બહુ યાદ કરે। નમસ્તે, જય માતાજી ગાયત્રી બેન, તમારો ખૂબ ખૂબ આભાર। પછી બીજા કોઈ સબસ્ક્રાઇબ મિત્રનો, આમ તો ઘણા સબસ્ક્રાઇબ મિત્રોએ કહ્યું અમને રાહુલભાઈ મારું નામ દેજો, પણ મિત્રો હવે છે ને નામ બધાનું હું ભૂલી ગયો છું। બધા મિત્રોને તમારો ખૂબ ખૂબ આભાર। જય માતાજી, મને બહુ આનંદ થાય મારા મિત્રો સંભાળે છે। જય માતાજી। તો ચાલો મિત્રો, બધાની યાદ મમ્મીને આપી દીધી બરાબર, બાકી ભૂલચૂક માફ કરજો। હવે આપણે બનાવીએ સોજીનો તીખો શીરો। તો વિડીયો પૂરો જોજો। ચાલો આપણે શરૂ કરીએ। જો પહેલા તો કઢાઈ મૂકવાની છે। હા, જો આપણે નવી પેટી પેક કઢાઈ લાવી દીધી હતી, એ જ આજે મૂકીએ મમ્મી। આજ મૂકો હો, તો સારું કહેવાય। સારું કહેવાય। તો જો મિત્રો, સોજીનો તીખો શીરો બનાવવા માટે છાશ જોઈએ, જે આ અમૂલની છાશ છે બરાબર। તો છાશ ને પહેલા છે ને આપણે કઢાઈમાં રેડવાની। પહેલા તો છાશ રેડવાની। જો પહેલા છાશ રેડીએ બરાબર। મિત્રો તમે ખાધું હોય આ રેસીપી તો કોમેન્ટમાં જરૂર કહેજો, નહીં મમ્મી? તે ખાધી? મેં તો ખાધી જ છે। તો મિત્રો છાશ રેડી, પછી જો ચોખ્ખું ઘી અમૂલનું રેડવાનું, છાશ નહીં। જો બધું બહુ રેડ દેવાનું, કેમ કે મારે મમ્મીને જ ખાવાનું છે। તમે આવજો કોઈ દિવસ, તમારા માટે મસ્ત ચોખ્ખા ઘીનું આવું કંઈક વાનગી બનાવીશું। હવે આની અંદર નાખવાનું આ લીલા મરચા। જો મારા મિત્રો મને બનાવીને ખવડાવે એવા છે। તો મિત્રો બીજું નાખવાનું હલ્દી, એટલે કે હળદર। જો આટલી હળદર, મીઠું નાખવાનું છે બરાબર, સ્વાદ પૂરતું મીઠું નાખવાનું। મીઠું કે મીઠું તો મિત્રો જો બહુ મીઠું એટલે કે બહુ ખારું ના થાય, મને ખબર મારા હાથથી ખારું થતું નહીં। પછી નાખવાનું થોડુંક જીરું નાખવાનું। વઘાર નહીં કરવાનો, વઘાર કરીને બનાવવું હોય તો બને, પણ મેં ડાયરેક્ટ જ રેડી દીધો। તો થોડુંક જીરું। જો હવે છે ને, હવે આ ઉકળે ને કમ્પ્લીટ તો લગીને આપણે આ સોજી ખરે ને એને ઘીમાં મોઈ નાખવાનું મમ્મી। મિત્રો આ ઘીમાં એટલા માટે મોવાનું કે આપણે પછી હલાવીએ ને એ ગાંઠિયા ના પડે બરાબર। મમ્મી એક થાળી લાવવાની હતી, હું લઈ આવું। હા તો મિત્રો 2 મિનિટ ના મળી ગઈ, હળવા જતી ના આ તારી ઢોકી દે, કેમ કે ઢોકળું નથી તો પણ કમ્પ્લીટ ફિટ બેસી ગયું મમ્મી। તા તો મસ્ત બનાવો હો, તને ભાવે ને એવું? મારા મિત્રોને બહુ આનંદ મારી પર, મારા રાહુલ પણ નહીં બધા બહુ તને સંભાળતા હોય, તને મને બહુ સંભાળે, અને ગાયત્રી બેન તો તને બહુ સંભાળે, બધા કરતા વધારે। પણ
જય માતાજી. તો જો મિત્રો ઘી મેં કમ્પ્લીટ કરી દીધું. હવે છે ને આ ઉકરે ને આમ ઉકરે પછી આ નાખી દેવાનું અંદર. જો આપણે શું નાખ્યું મરચું મીઠું મિત્રો હું બધું ભૂલી જ ગયો. હળદર નાખી હળદર મીઠું નાખી બધું કમ્પ્લીટ જ છે બરાબર. ઉકરવાની તૈયારી છે બરાબર. તવે થઈ થોડુંક હલાવી લઈએ, થોડુંક જોઈ લઈએ કે કેવું તીખું મોરું ખાટું એવું. મમ્મીને ચખાઈ દઈએ. લે મીઠું મરચું જવું પડે. કમ્પ્લેટ સરસ. કમ્પ્લીટ. તો મિત્રો મમ્મીએ મારી ચાખ્યું મસ્ત છે કે બધું જ સરસ એકદમ બરાબર ને. તો મિત્રો ઘણા મારા સબસ્ક્રાઇબ મિત્રો કહેતા રાહુલભાઈ તમે ગેસ લાયા છો તો ગેસ પર કેમ નહીં બનાવતા? તો આજે ગેસ પર બનાવ્યું બરાબર. મારે ઘરમાં ગેસ રહે ને એટલે મને અંધારે ઓછું બરાબર. આજે બધાની ફરમાઈશ પૂરી કરતી કે ગેસ લાયા છો પણ ગેસ પર કેમ નહીં બનાવતા? તો મિત્રો હું ગેસ પર તો બનાવતો હોય પણ હું વિડીયો નતો બતાવતો. આજે ગેસ બહાર લાવીને બહાર ગેસ પર બનાવ્યું અને આપણે આ ઉકળી ગયું છે. આપણે નાખી દઈએ હવે સોજી. મેં ખીચડી ગેસ ઉપર જ બનાવી. ગેસ પર બનાવી. તો હવે મિત્રો મારે આ રીતનું ઊભું થવું પડશે કેમ કે આ હલાવવાનું છે. તો જો મિત્રો આ ટાઈપનું થાય આ રીતનું એકદમ મસ્ત તબેથાથી હલાઈ કરીએ ને એટલે ઘરે શીરો થઈ જાય. હારું ગાંઠિયા પડી જાય પછી બહુ ના એ કરીએ ને તો. મમ્મી પરમ દિવસ મિત્રો મેં બનાવ્યો હતો. મમ્મી કે મમ્મીને બહુ ભાવ્યું. પછી આજે કે બનાવીશ નહીં એવું કહેતી. એક દસ છે ને કણકીનું ભરતું બનાવશે. સારું તો જો મિત્રો ખદખદાવાનું સારું બહુ મસ્ત થાય. તો બીજી ફરમાઈશ આવી ગઈ છે મમ્મીની કણકીનું ભરતું બનાવજો. કણકીનું સરસ થાય. આખો હું હાલી જ ગયો. આ બનાવતા બનાવતા આખો હું હાલી જ ગયો. તો મિત્રો કોમેન્ટમાં કહેજો આનું નામ શું કહેવાય. હું તો સોજીનો તીખો શીરો કહું. ખબર નહીં એવું ટોચમાં આવી રીતે જ બનતું હશે. ખબર નહીં આવું. જો ઓછું કરીને થઈ ગયું. થઈ ગયું કમ્પ્લીટ. આવું કરે લે બસ. તો મિત્રો કમ્પ્લીટ થઈ ગયું છે. કમ્પ્લીટ થઈ ગયું છે. જો આમ જોજે ને આમ. જો મિત્રો ઉભી. આ તો ફોટા માટેનું છે એટલે ખાલી આમ જોવાનું થાય. બસ આવું બસ પતી ગયું. આવું બોલ. જો મિત્રો માં રાહુલજી કેવું સરસ બનાવ્યું. મસ્ત બનાવ્યું મિત્રો. સરસ બનાવીને જમવાનું તૈયાર હોજનું. જો આ તીખો શીરો છે, આમાં ખીચડી છે, બટાકાનું વટવાણાનું કોબીનું શાક, અથાણું છે, પેલું બીજું અથાણું છે, બધું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. હવે હું મમ્મી બહુ ખાઈશું. મમ્મી આ બહુ હાલું ને તને પેલા બસ બસ એ તો ખાજે તને ભાવે. તો મિત્રો મમ્મી મારીને સુધો વધારે ભાવે છે. લે બોલજે ખીચડી કેટલી હાલું. મિત્રો આજે ફરું પછી છે ને ખીચડી મધ્યાહન નાખવાનું ભૂલી જ આપણે કાયમ બનાવી જયારે ખીચડી બનાવી બસ બસ તમને અદર હોંપી બસ. મિત્રો કાયમ આવું થાય કેમ કે અદર વગરની ખીચડી બની જાય છે.
ભૂલી જવાય, યાદ નથી. એ તો ચાલે મિત્રો, બધું ખવાય. અત્યારે લગીને 10 વગરની જ ખાઈએ ને એટલા માટે તો આ ભૂલી જવાય યાર. મમ્મી શાક બસ. જમી તો મારા મન બધું તૈયાર કરી આવ્યું, થાળી ભરી કેટલો મન આનંદ થયો. મમ્મી હા આ ખાઈશ ને કે થોડીક લઈ જાઓ. તો એક કૂતરી આવી છે એને પણ નાખી દઉં. રોટલો છે એમ જ. રોટલો બસ. મને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઈક શેર, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. જય માતા.